એમાંનો પહેલો શ્લોક આપણે જે પહેલા બોલ્યો એ બોલો તો બેનો. ભોજન તે જે ભગવાનને જમાડ્યા વગર જમે છે એ ભોજન નથી જમતો, પણ ભોજન તે ત્વગમ પાપા. એ શું જમે છે? પાપ જમે છે. શ્રીમદ ભગવદ્ ગીતા. આમાંથી કેટલા જણા ઠાકોરજીને ભોગ લગાડો છો તૈયાર થઈ જાય એટલે? બસ ખાલી 10-15 જણા જ. નિત્ય આપણા ઘરમાં જે બી રસોઈ થાય, જે બી ફળ ફ્રૂટ કે મિષ્ટાન કે સ્વીટ કે કાજુ કતરી એ આવે, એ ભગવાનને પેલા ભોગ લગાડવો. એનાથી 2 ફાયદા થાય. એક તો ભગવાનને ભોગ લાગી જાય ને એટલે એમાં કોઈ પણ ખરાબ નેગેટિવિટી હોય તો એ નીકળી જાય. પ્રસાદ એટલે ભગવાનની દ્રષ્ટિ એના ઉપર પડે છે, એટલે સાક્ષાત ભગવાનના દર્શન છે. સમજી ગયા કે નહીં? પછી રોટલી દાળ ભાત શાક બધું થઈ જાય, ભગવાનની બાજુમાં મૂકી દો, પડદો બંધ કરી દો. પછી ઓમ પ્રાણાય અપાનાય વ્યાનાય સમાનાય. હે ભગવાન, આ જે કાંઈ બનાવ્યું છે તમે જમો. પછી બધી જ વસ્તુ જમા નાખી દો, એટલે પછી શું બની જાય? ભગવાનનો પ્રસાદ. એટલે આ કાયમને માટે ભગવાનને આપણે ભોગ લગાડવો જોઈએ. આ નિત્ય કર્મ પ્રમાણે આપણે ચાલીએ ને, નિત્ય કર્મ પ્રમાણે ખાલી કાંઈ આપણે કરવાની જરૂર નથી. જાગ્રત રહ્યો ખાલી બસ, કે આપણું જે ધર્મ છે, આપણું જે કર્મ છે, ન્યાય છે, નીતિ છે, એ ન ચૂકીએ ને તોય ભગવાન કૃષ્ણ કનૈયો એમ કહે છે કે તું આગળ ચાલ, હું તારા ભેગો છું. શ્રીમદ મહાભારતની અંદર પાંડવો એમ કીધું, ભગવાન અમે તો તમારા શરણે છીએ. તો ભગવાન કે કાંઈ ચિંતા ન કરો, તમે આગળ ચાલા રાખ્યો, હું પાછળ છું. અને ઓલા 100 હતા ને પાંડવો 5 હતા, પણ ભગવાન સાથે હતા. એમ તમારી સામે કદાચ 5000 આવશે ને, ભગવાન તમારા ભેગો હશે ને, કોઈની માની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે.